ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। ડભોઈ દર્ભાવતીમાં ઠેક ઠેકાણે હોલિકા દહન શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું। પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે ઠેર ઠેર ગલીએ ગલીએ પ્રાર્થના કરવામાં આવી। ભક્તની ભક્તિ સામે શત્રુતા હોય કે પછી કોઈ પણ દૈત્ય શક્તિ તમામ નાશ પામે છે અને ભક્તિનો વિજય થાય છે। આ વાર્તાને સાર્થક કરતી હોય હોલિકા અને પ્રહલાદની પૌરાણિક કથા મુજબ હિન્દુ ધર્મના સનાતનીઓ દ્વારા દર વર્ષે ફાગણ માસમાં 14ના દિવસે હોલિકા દહન કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે દર્ભાવતીની પાવન ધરા ઉપર ઠેર ઠેર હોલિકા દહન કરી ભક્તિભાવપૂર્વક પરિવારના દરેક સદસ્ય નિરોગી અને સુખ શાંતિ સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। નગરના સૌથી વિશાળ હોલી ટાવર કંસારા બજાર રોડ ઝારોલા વાગા દ્વારકાધીશ હવેલી હીરા ભાગોળ હિમજા માતા મંદિર ચોક સહિત નગરની તમામ સોસાયટી અને તાલુકાના તમામ ગામોમાં હોલિકા દહન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। હોળીનો તહેવાર એ રંગોનો તહેવાર માનવામાં આવે છે અને ફાગણ મહિનાના પૂનમના દિવસે આ તહેવારને ઉજવવામાં આવે છે। અહીંયા ઘડી મહાલક્ષ્મી ચોકમાં આ તહેવાર આજુબાજુના લોકો ભેગા મળીને ઘણા વર્ષોથી લગભગ 50 વર્ષથી અહીંયા ઘડી આ તહેવાર ઉજવે છે। આ તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે। એક રાજા હિરણ્યકશિપુ એનો પુત્ર પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને રાજાને એ વાત ગમતી હતી નહીં। રાજા એવું કહેતો હતો કે તું મારી પૂજા કર, પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા। તો ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા। પ્રહલાદને મારવા માટે રાજા હિરણ્યકશિપુએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ સફળ થયો નહીં। છેવટે તેને તેની બહેન હોલિકાને બોલાવી અને તેને પ્રહલાદને આપી અને એને સળગતી અગ્નિમાં પ્રવેશવા માટે કહ્યું। હોલિકાને ન બળવાનું વરદાન હતું। જ્યારે સળગતી અગ્નિમાં પ્રવેશી ત્યારે હોલિકા બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ તેમાંથી જીવતો બહાર આવ્યો। આમ અહીંયા બુરાઈ પર સચ્ચાઈની જીત થાય છે અને સારાની જીત થાય છે। એ હેતુસર આ તહેવારને ઉજવવામાં આવે છે। આ જ્યારે થયું હતું ત્યારે ફાગણ મહિનાની પૂનમ હતી, એટલે એને ફાલ્ગુની પૂનમના દિવસે દર વર્ષે આ તહેવાર ત્યારથી ઉજવાય છે। અહીંયા ઘડી અમે આ તહેવારને ઘણા હર્ષો ઉલ્લાસથી ઉજવીએ। આજે ખાસ વિશેષ તો અહીંયા ઘડી આ તહેવાર ઉજવવા માટે અમે અહીંયા ઘડી વિશેષ અહીંયા હોલિકાનું પૂતળું અને ભક્ત પ્રહલાદનું પૂતળું અહીંયા ઘડી મૂક્યું છે અહીંયા ઘડી। અને જે ઘણી બધી જગ્યાએ તમે જોશો કોઈ પણ જગ્યાએ આ રીતે હોલિકાનું પૂતળું અને ભક્તનું પ્રહલાદનું પૂતળું અહીંયા જોવા મળે નહીં। અમે અહીંયા ઘડી સૌથી વિશેષ આ એક વસ્તુ કરી છે। તદુપરાંત અમે અહીંયા પ્રોજેક્ટર મૂક્યું છે, નાના નાના ભૂલકાઓને આ વસ્તુની જાણકારી મળે એ માટે અહીંયા પ્રોજેક્ટર મૂકવામાં આવ્યું છે।